એન્જિનિયરિંગ મેથમેટિક્સ 1 પરના લેક્ચરમાં સ્વાગત છે અને આજે આપણે બે વેરિયેબલ્સની ડિફરન્શિએબિલિટી, બે વેરિયેબલ્સના ફંક્શન્સ વિશે વાત કરીશું અને આ લેક્ચર નંબર 12 છે. આપણે પહેલા બે વેરિયેબલ્સના ફંક્શન્સ માટે ડિફરન્શિયલ કોન્સેપ્ટ રજૂ કરીશું અને પછી આપણે ડિફરન્શિએબિલિટી માટે જરૂરી કન્ડિશન્સ અને ડિફરન્શિએબિલિટી માટે પૂરતી કન્ડિશન્સ મેળવીશું. ફક્ત ફરી યાદ કરવા માટે કે સિંગલ વેરિયેબલની ડિફરન્શિએબિલિટી આપણે અગાઉના લેક્ચરમાં શીખ્યા છીએ. તે 3 કોન્સેપ્ટ હતા જે તમારે ફંક્શન્સના ડિફરન્શિયલના સિંગલ વેરિયેબલ પર વ્યાખ્યાયિત કરવા માટે છે. તે એક ડેરિવેટિવનું એક્ઝિસ્ટન્સ હતું. જો આ લિમિટ fx પ્લસ ડેલ્ટા x માઇનસ fx ઉપર ડેલ્ટા x એક્ઝિસ્ટ ધરાવે છે, જેને આપણે x પર ફંક્શન fનું ડેરિવેટિવ કહીએ છીએ, અને તે f પ્રાઇમ x દ્વારા સૂચિત કરવામાં આવ્યું હતું. જો આ ડેરિવેટિવ એક્ઝિસ્ટ હોય તો અમે ફંક્શનને ડિફરન્શિએબલ કહીએ. બીજો કોન્સેપ્ટ જે વધુ જનરલ છે અને આપણે હવે તેનો ઉપયોગ એકથી વધુ વેરિયેબલના ફંક્શન્સની ડિફરન્શિએબિલિટી મેળવવા માટે કરીશું. અને આ કેસમાં આપણે જ્યારે જોયું છે કે જો આપણે આ ડેલ્ટા વાયને વ્યક્ત કરી શકીએ જે ડેલ્ટા વાયમાં ફેરફાર છે, જ્યારે આપણે ડેલ્ટા એક્સને x માં બદલીએ છીએ, અને જો આપણે આ ફેરફારને આ dy પ્લસ એપ્સિલોન ડેલ્ટા x એને ઇન ટર્મ્સ ઓફ dy માં વ્યક્ત કરી શકીએ જેને આપણે ડિફરન્શિયલ કહીએ છીએ. ડેલ્ટા x માં એક લિનિયર શબ્દ હતો અને આ એક ટાઈમ્સ ડેલ્ટા x હતો. અહીં એ ડેલ્ટા x થી ઇન્ડિપેન્ડન્ટ હતો અને આ એપ્સિલોન ટર્મ શૂન્યમાં જવો જ જોઈએ કારણ કે ડેલ્ટા x શૂન્ય પર જાય છે. ત્રીજું ડિફરન્શિએબિલિટી ચકાસવા માટે ઉપયોગી હતું, અને આપણે જે જોયું છે કે જો આ કોશન્ટ અહીં ડેલ્ટા y માઇનસ dy ડેલ્ટા x ઉપર છે, અને જ્યારે આપણે આ લિમિટ લઈએ છીએ ડેલ્ટા x શૂન્ય પર જાય છે ત્યારે શૂન્ય છે, ત્યારે આપણે ફંક્શનને ડિફરન્શિએબલ કહીએ છીએ. તેથી આ રિલેશનનું માત્ર એક પરિણામ હતું જ્યારે આપણે આ dy ને ડાબી બાજુએ લઈ ગયા હતા અને ડેલ્ટા x દ્વારા ડિવાઇડ કરવામાં આવી હતી ત્યારથી એપ્સિલોન શૂન્ય પર જાય છે. અમે આ રિલેશનમાંથી બહાર કાઢીએ છીએ, પરંતુ આ ઘણા કેસોમાં ડિફરન્શિએબિલિટી ચકાસવા માટે ઉપયોગી હતું. પરંતુ અહીં પોઈન્ટ એ હતો કે આ ત્રણેય વ્યાખ્યાઓ શું ડિફરન્શિએબિલિટી માટે સમાન છે. ડેરિવેટિવનું એક્ઝિસ્ટન્સ આપણે જોયું છે કે સિંગલ વેરિયેબલના ફંક્શનની ડિફરન્શિએબિલિટી સૂચિત કરે છે. પરંતુ આજે આપણે શું અવલોકન કરીશું કે એક્ઝિસ્ટન્સ ડેરિવેટિવ્સ કે જે આપણે વિથ રિસ્પેક્ટ ટુ x અથવા y એને પાર્શિયલ ડેરિવેટિવ્સ કહીએ છીએ. ઉદાહરણ તરીકે, બે વેરિયેબલ્સના ફંક્શન્સની ડિફરન્શિએબિલિટી માટે તે પૂરતું નથી. અહીં ફક્ત બે વેરિયેબલના ફંક્શનની ડિફરન્શિએબિલિટીને વ્યાખ્યાયિત કરવા માટે આપણે આ ફંક્શન z ઇઝ ઇક્વલ ટુ fxy લઈએ છીએ, અને આ પોઈન્ટ xy જનરલ પોઈન્ટ xy પર ડિફરન્શિએબલ હોવાનું કહેવાય છે. જો આ પોઈન્ટ ઉપર આપણે z માં આ ફેરફાર વ્યક્ત કરી શકીએ, હવે આપણી પાસે x અને y પર ડિપેન્ડન્ટ વેરિયેબલ તરીકે આ z છે, તેથી xy અહીં ઇન્ડિપેન્ડન્ટ ચાલે છે. જો ડેલ્ટા y માં આ ફેરફાર a ટાઈમ્સ ડેલ્ટા x પ્લસ b ટાઈમ્સ ડેલ્ટા y બરાબર છે, પ્લસ એપ્સિલોન a ટાઈમ્સ ડેલ્ટા x અને એપ્સિલોન 2 ટાઈમ્સ ડેલ્ટા y. તેથી આ માત્ર વ્યાખ્યાનું એક્સટેન્શન છે જેનો આપણે એક વેરિયેબલ નામ ફંક્શન્સ માટે ઉપયોગ કર્યો છે. અને હવે આ કેસમાં ફરીથી આ a અને b તેઓ ડેલ્ટા x અને ડેલ્ટા y અને આ એપ્સિલોન 1 અને એપ્સિલોન 2 થી ઇન્ડિપેન્ડન્ટ છે. તેઓએ શૂન્યમાં જવું જોઈએ કારણ કે ડેલ્ટા x ડેલ્ટા y શૂન્ય પર જાય છે. તેથી ફરીથી આપણી પાસે આ લિનિયર ટર્મ છે અને પછી આ ક્વોડ્રેટિક અથવા બિનલિનિયર બદલે બિનલિનિયર ટર્મ છે કારણ કે આપણે નથી જાણતા એપ્સિલોન 1 અને એપ્સિલોન 2 પર ડેલ્ટા xની ડિપેન્ડન્સી શું છે. તેથી અમારી પાસે અહીં લિનિયર ટર્મ છે અને આ બાકીનું પસાર કરો. ફરીથી અહીં a અને b ડેલ્ટા x અને ડેલ્ટા y થી ઇન્ડિપેન્ડન્ટ છે અને એપ્સિલોન 2 ડેલ્ટા x અને ડેલ્ટા y ના ફંક્શન્સ છે. જેમ કે આ એપ્સિલોન 1 શૂન્ય બરાબર થાય છે જ્યારે આપણે લિમિટ ડેલ્ટા x શૂન્ય સુધી અને ડેલ્ટા y શૂન્ય સુધી જાય છે, અને આ એપ્સિલોન 2 માં પણ જ્યારે આપણે આ લિમિટ ડેલ્ટા x અને ડેલ્ટા y બંને શૂન્ય સુધી જાય છે. એપ્સિલોન 2 શૂન્ય જ હોવો જોઈએ. આ લિનિયર ફંક્શન ફરીથી કે જે a ડેલ્ટા x પ્લસ b ડેલ્ટા y
સંપૂર્ણ ડિફરન્શિયલ કહેવાય છે. આપણે સિંગલ વેરિયેબલ્સના ફંક્શનના કેસમાં પણ રજૂઆત કરી છે. અહીં આને ઝેડનું સંપૂર્ણ ડિફરન્શિયેબલ આ પોઈન્ટ પર જનરલ પોઈન્ટ xy છે. અને આને ડિનોટેડ ડેલ્ટા ઝેડ દ્વારા દર્શાવાય છે. આથી આપણે આને dz દ્વારા રજૂ કરી શકીશું કે જે આ એક્સપ્રેશનનો લિનિયર ભાગ છે અને ડેલ્ટા ઝેડ જે ત્યારે ઝેડમાં બદલાવ આવે જ્યારે આપણે x અને y ને ડેલ્ટા x અને ડેલ્ટા y દ્વારા બદલીએ છીએ. આ dz જેને આપણે ડિફરન્શિયલ ટર્મ અથવા કુલ ડિફરન્શિયલ કહીએ છીએ તે એ ડેલ્ટા x અને b બરાબર છે ડેલ્ટા y જે આ બદલાવનો સેટમાં લિનિયર ભાગ છે જેને આપણે ડિનોટ કરી શકીએ કારણ કે આપણે ગઈકાલે અવલોકન કર્યું કે ડેલ્ટા x અથવા dx બંને સમાન છે કારણ કે તેઓ xમાં બદલાવને માપે છે. અને આ કિસ્સામાં કારણ કે આપણી પાસે બે વેરિયેબલ્સ છે આથી ડેલ્ટા x અને ડેલ્ટા y અથવા dx અથવા dy જેઓ x અને y એક્સિસ yમાં બદલાવને માપે છે. આ ડેલ્ટા z ફંક્શન વેલ્યુમાં ફેરફાર છે જ્યાં આ dz અલગ છે જે આ કિસ્સામાં ટેન્જન્ટ પ્લેન સાથેનો ફેરફાર એ છે કે એક વેરિયેબલના કેસમાં તે ટેન્જન્ટ રેખા સાથે હતું. જો આ ડેલ્ટા x અને ડેલ્ટા y નાના છે તો આ dz કે zનું ડિફરન્શિયલ છે. આ પોઈન્ટ નજીકનો અપ્રોક્સિમેશન હશે અથવા ડેલ્ટા z છે તે સેટમાં ડેલ્ટા ફેરફારનો એ સારું અપ્રોક્સિમેશન હશે. કારણ કે અહીં આ નોન લિનિયર ટર્મ ડેલ્ટા x અને ડેલ્ટા yના નાના વેલ્યુઝ માટે કે તે 0 પર જાય છે અને આ લિનિયર ટર્મ દ્વારા અથવા પોઈન્ટ x અને yની બાજુમાં આપણી પાસે ખૂબ સારો અપ્રોક્સિમેશન હશે. ડિફરન્શિયેબિલિટીનું જિયોમેટ્રિકલ ઇન્ટરપ્રિટેશન સિંગલ વેરિયેબલના ફંક્શનના કેસમાં આપણે જોયું કે આ પોઈન્ટ પર x પર ફંક્શનનું મૂલ્ય fx 0 છે. આ સ્પર્શરેખા છે એટલે કે જો ફંક્શન ડિફરન્શિયેબલ હોય તો આપણે જોયું છે કે આપણે ટેન્જન્ટ રેખા દોરી શકીએ છીએ અથવા બીજા શબ્દોમાં કહીએ તો આપણે આ x0 પોઈન્ટની બાજુમાંથી અપ્રોક્સિમેટ કરી શકીએ છીએ. આ ટેન્જન્ટ રેખા દ્વારા આપણે અહીં ગ્રાફમાં પણ જોઈએ છીએ. આ પોઈન્ટની નજીકના પડોશમાં x0 આપણે આ ટેન્જન્ટ રેખા દ્વારા આ પોઈન્ટ x0ની નજીકમાં ખૂબ જ સારો અપ્રોક્સિમેશન મેળવી શકીએ છીએ. બે વેરિયેબલના કિસ્સામાં આપણી પાસે આ સિમિલર દલીલ હશે અથવા આ કન્સેપ્ટનું એક્સટેન્શન હશે. જો ધારો કે અહીં પોઈન્ટ એ છે x0 y0 તો આ કેસમાં ફંક્શન ડિફરન્શિયેબલ છે. પછી આપણે ટેન્જન્ટ પ્લેન દ્વારા આ પોઈન્ટની નજીકમાં એપ્રોક્સિમેટ કરી શકીએ છીએ. સિંગલ વેરિયેબલના કિસ્સામાં આ ટેન્જન્ટ રેખા હતી અને હવે આપણી પાસે આ પિક્ચરમાં બે વેરિયેબલનું ફંક્શન છે. અને પછી આપણે આ ટેન્જન્ટ પ્લેન દ્વારા એપ્રોક્સિમેટ કરી શકીએ છીએ કે જે વાસ્તવમાં લિનિયર ભાગ છે એમ આપણે ત્યાં વ્યાખ્યામાં જોયું. ડિફરન્શિયેબિલિટી માટે જરૂરી કન્ડિશન્સ શું છે હવે આપણે મેળવીશું જો આ સેટ ઇક્વલ ટુ fxy છે. આ ફંક્શન ડિફરન્શિયેબલ છે જેનો અર્થ એ છે કે આપણે આ ડેલ્ટા એક્સપ્રેસ કરી શકીએ છીએ. z ઇઝ ઇક્વલ ટુ a ડેલ્ટા x પ્લસ b ડેલ્ટા y પ્લસ એપ્સિલોન ડેલ્ટા x પ્લસ એપ્સિલોન ડેલ્ટા y. પછી આપણે બતાવીશું કે ફંક્શન કન્ટિન્યુઅસ છે અને તે પોઈન્ટ પર વિથ રિસ્પેક્ટ ટુ x અને y પાર્શિયલ ડેરિવેટિવ્સ છે જ્યાં આપણે ડિફરન્શિયેબિલિટી વિશે વાત કરીએ છીએ જેનો અર્થ અહીં ડિસકન્ટિન્યુઇટી છે અને પાર્શિયલ ડેરિવેટિવ્સ પર x પર પાર્શિયલ ડેરિવેટિવ્સનું એક્ઝિસ્ટન્સ છે. y પોઈન્ટ વિથ રિસ્પેક્ટ ટુ x અને y આ બે ડિફરન્શિયેબિલિટી માટે એ જરૂરી કન્ડિશન્સ છે કારણ કે આપણે બતાવીએ છીએ કે ડિફરન્શિયેબિલિટી સૂચવે છે કે f કન્ટિન્યુઅસ છે. પોઈન્ટ xy પર પાર્શિયલ ડેરિવેટિવ્સ એક્ઝિસ્ટ છે. વધુમાં આપણે એ પણ જોઈશું કે આ અહીં જે ડેલ્ટા x અને ડેલ્ટા y થી કોન્સ્ટન્ટ મુક્ત છે આ બીજું કંઈ નહીં પણ તે પોઈન્ટ પર વિથ રિસ્પેક્ટ ટુ x એ fના પાર્શિયલ ડેરિવેટિવ છે અને અહીં બીજું કંઈ નહીં પણ તે પોઈન્ટ પર વિથ રિસ્પેક્ટ ટુ y fનું પાર્શિયલ ડેરિવેટિવ છે.
ચાલો આ સાબિત કરીએ. જો આપણે ધારીએ કે આ f ડિફરન્શિએબલ છે, જેનો અર્થ છે કે આપણે અહીં આ ડેલ્ટા z લખી શકીએ કે જે માં આપણે અહીં ડેલ્ટા x અને ડેલ્ટા y માં x અને y માં વધારો કર્યો છે. અને આ ડિફરન્સ ડેલ્ટા z સિવાય બીજું કશું નથી. આથી ડેલ્ટા z ને આપણે આમ દર્શાવી શકીએ છીએ: a ડેલ્ટા x પ્લસ b ડેલ્ટા y પ્લસ એપ્સિલોન ડેલ્ટા x પ્લસ એપ્સિલોન ડેલ્ટા y એ ડિફરન્શિએબિલિટીની વ્યાખ્યા છે. આથી આમ હોવાથી હવે આપણે અહીં લિમિટ ડેલ્ટા x 0 પર જશે અને ડેલ્ટા y 0 પર જાય તો શું થશે? કારણ કે ડેલ્ટા x 0 પર જાય છે અને એ સીમિત સંખ્યા છે, તો તે અદૃશ્ય થઈ જશે અને ફરીથી આ 0 પર જશે. અહીં પણ જ્યારે એપ્સિલોન 0 પર જાય છે અને ડેલ્ટા x પણ હતું, તેથી આ ટર્મ જશે અને આ પદ પણ એટલા માટે જ જશે. તેથી આપણે લિમિટ લઈશું ત્યારે આપણી પાસે ડેલ્ટા x 0 અને ડેલ્ટા y 0 પર જશે. આપણી પાસે fx પ્લસ ડેલ્ટા x y પ્લસ ડેલ્ટા y ની લિમિટ હશે. કારણ ડેલ્ટા x 0 પર જાય છે, ડેલ્ટા y 0 પર જાય છે કે જે fxy બરાબર છે. અને આ બીજું કંઈ નહીં પણ fની કન્ટિન્યુઇટી છે. કન્ટિન્યુઇટી બતાવવા આપણે બાજુમાં એક પોઈન્ટ લેશું અને પછી આપણે લિમિટ લેશું. અને આ ફંક્શન વેલ્યુ x અને y થી ઇન્ડિપેન્ડન્ટ રીતે સંપર્ક કરવો જોઈએ. આ ડેલ્ટા x થી 0, ડેલ્ટા y થી 0 ને કોઈપણ માર્ગ પર લઈ જઈને આપણે આ xy બિંદુ સુધી કેવી રીતે પહોંચીએ છીએ કે અહીં fની કન્ટિન્યુઇટી હતી, જે આપણે સાબિત કર્યું. આપણે શું માની લીધું છે કે જો f ડિફરન્શિએબલ છે તો આપણે તેને આ ફોર્મમાં વ્યક્ત કરી શકીએ છીએ અને આ લિમિટ લઈને આપણે જોયું કે ફંક્શન ડિફરન્શિએબલ છે તો તે કન્ટિન્યુઅસ જ હોવું જોઈએ. આગળ આપણે જરૂરી બીજી કન્ડિશન ચાલુ રાખીશું. આપણે ફરીથી ધારીશું કે f ડિફરન્શિએબલ છે અને આપણે આ ડેલ્ટા f અથવા ડેલ્ટા z ને ડેલ્ટા x b ડેલ્ટા y અને આ એપ્સિલોન બેની ટર્મમાં દર્શાવી શકીએ. અને હવે સુધી ડેલ્ટા x અને ડેલ્ટા y આર્બિટરી છે. આપણે આજુબાજુમાં કંઈ પણ પસંદ કરી શકીએ છીએ. આથી આપણે જે સેટ કર્યું, જો આપણે ડેલ્ટા y ઇક્વલ ટુ 0 અને પછી ડિવાઇડ બાય ડેલ્ટા x કરીએ તો આપણે શું મેળવીશું? આથી આપણને અહીં આ મળશે x પ્લસ ડેલ્ટા x અને પછી ડેલ્ટા y 0 માઇનસ આ fxy અને ડેલ્ટા x દ્વારા ડિવાઇડ થાય છે, જેથી તે અહીં સમાન રહેશે અને પછી એ રહેશે. અહીં ડેલ્ટા y 0 પર સેટ છે, તેથી આ ટર્મ 0 છે. અને પછી એપ્સિલોન 1, કારણ આપણે ડેલ્ટા x વડે ડિવાઇડ કરીએ છીએ અને આ પદ માટે આપણે 0 પર જઈએ છીએ કારણ કે આપણે ડેલ્ટા y ને 0 પર સેટ કર્યો છે. કારણ કે આ ફરીથી આપણે આ પોઈન્ટ xy ની બાજુમાં છે, તેથી જો આપણે અહીં એક પોઈન્ટ xy વિશે વાત કરી રહ્યા છીએ, આપણે ફક્ત ડેલ્ટા y ને 0 પર સેટ કર્યું છે. ફરીથી આપણે આ x અક્ષની પાડોશમાં છીએ. આમ હોવાથી આ ડેલ્ટા x બરાબર 0 નથી, તો આ સમયે અહીં અને આથી આપણે કરી શકીએ કે આપણે કોઈપણ ડેલ્ટા x અને ડેલ્ટા y લઈને આ રિલેશન પકડી રાખવું. જેથી આપણે જે કર્યું તે આપણે ડેલ્ટા y ને 0 પર લઈ ગયા અને પછી ડેલ્ટા x થી ડિવાઇડ. અને હવે આપણે આ ડેલ્ટા x ની લિમિટ 0 સુધી લઈ જઈ શકીએ અને આપણને પાર્શિયલ ડેરિવેટિવ મળે છે વિથ રિસ્પેક્ટ ટુ x. f ના પાર્શિયલ ડેરિવેટિવની વ્યાખ્યા અને આના બરાબર, જેથી આપણે લિમિટ અહીં લીધી છે બંને બાજુ, જેથી લિમિટ ડેલ્ટા x જાય અને અહીં પણ પછી આ કિસ્સામાં ડેલ્ટા x ની લિમિટ 0 સુધી જાય છે. એ ડેલ્ટા x ડેલ્ટા y થી ઇન્ડિપેન્ડન્ટ હોવાથી એ તરીકે રહેશે અને આ એપ્સિલોન પદ 0 સુધી જાય છે કારણ કે ડેલ્ટા x જાય છે. આથી આપણે આ રિલેશન મેળવીશું કે fx ઇઝ ઇક્વલ ટુ પર xy ઇઝ ઇક્વલ ટુ a. અને હવે એ જ રીતે આપણે હવે ડેલ્ટા x ને 0 પર સેટ કરી શકીએ છીએ અને પછી આપણે ડેલ્ટા y દ્વારા ડિવાઇડ કરી શકીએ છીએ અને ફરીથી લિમિટ લઈ, કારણ ડેલ્ટા y 0 પર જાય છે. આપણને fy b પર જશે. અહીં જો આપણે આ લિમિટ લઈએ તો ડેલ્ટા y 0 પર જાય છે. રાઇટ હેન્ડ સાઇડ માત્ર b છે કારણ કે એપ્સિલોન 2 પર જાય, કારણ કે ડેલ્ટા y 0 પર જાય છે. આ કિસ્સામાં આપણે xy પર y નું પાર્શિયલ ડેરિવેટિવ ઇઝ ઇક્વલ ટુ b મેળવીશું. આથી હવે આપણે જોયું છે કે જો ફંક્શન ડિફરન્શિએબલ હોય તો તે કેસમાં x નું પાર્શિયલ ડેરિવેટિવ
આ પોઈન્ટ પર એક્સ વાય એક્ઝિસ્ટ રહેશે અને તે આ નંબર એ સિવાય બીજું કંઈ નહીં હોય જે આ ડિફરન્શિએબિલિટીની વ્યાખ્યામાં દેખાય છે અને તે પોઈન્ટ પર વિથ રિસ્પેક્ટ ટુ વાયના પાર્શિયલ ડેરિવેટિવ પણ એક્ઝિસ્ટ રહેશે અને વેલ્યુ બી હશે જે અહીં ડિફરન્શિએબિલિટીની વ્યાખ્યામાં દેખાય છે. આપણે હવે જોયું તે કે જો ફંક્શન એ ડિફરન્શિએબલ છે પછી તે કન્ટિન્યુઅસ હોવું જોઈએ અને માત્ર કન્ટિન્યુઅસ જ નહીં પરંતુ પાર્શિયલ ડેરિવેટિવ્સ તે પોઈન્ટ પર એક્ઝિસ્ટ હોવું જ્યાં ફંક્શન ડિફરન્શિએબલ હોય છે. આ ડિફરન્શિએબિલિટી માટે જરૂરી કન્ડિશન્સ છે. જો ફંક્શનની કન્ડિશન્સમાંથી એક કન્ટિન્યુઅસ નથી અથવા આ બે પાર્શિયલ ડેરિવેટિવ્સમાંથી એક એક્ઝિસ્ટ નથી, એ કિસ્સામાં આપણે તરત જ દાવો કરી શકીએ કે ફંક્શન ડિફરન્શિએબલ નથી, કારણ કે આ બે જરૂરી કન્ડિશન્સ છે. ફંક્શનની કન્ટિન્યુઇટી અને પાર્શિયલ ડેરિવેટિવ્સનું એક્ઝિસ્ટન્સ. જો આ કન્ડિશનમાંથી કોઈ એકનું ઉલ્લંઘન થાય છે પછી આપણે તરત જ તારણ કાઢી શકીએ ફંક્શન ડિફરન્શિએબલ નથી પરંતુ ફંક્શન કન્ટિન્યુઅસ છે અને તે પોઈન્ટ પર પાર્શિયલ ડેરિવેટિવ્સ એક્ઝિસ્ટ કરે છે. એક્સ વાય જ્યાં આપણે ડિફરન્શિએબિલિટી વિશે વાત કરીએ છીએ તે કિસ્સામાં આપણે આગળ ટેસ્ટ માટે જવું પડશે કારણ કે આ જરૂરી કન્ડિશન્સ છે. આ બે કન્ડિશન્સને આધારે આપણે એમ ન કહી શકીએ કે ફંક્શન ડિફરન્શિએબલ છે અથવા તે ડિફરન્શિએબલ નથી, કારણ કે આ ડિફરન્શિએબિલિટીની જરૂરી શરતો છે. હવે આપણે ડિફરન્શિએબિલિટીની પૂરતી શરતો માટે આગળ વધીશું અને આ કિસ્સામાં જો ઝેડની કોઈ એક પાર્શિયલ ડેરિવેટિવ્સ એક્ઝિસ્ટ કરે છે અને અન્ય કન્ટિન્યુઅસ છે પોઈન્ટ એક્સ વાય પર ફંક્શન ડિફરન્શિએબલ એક્સ વાય પર છે જેથી આપણી કન્ડિશન્સ પૂરતી છે. જો એક પાર્શિયલ ડેરિવેટિવ એક્ઝિસ્ટ છે અને તે આમ પણ ડિફરન્શિએબિલિટીની જરૂરી શરત છે, આથી આપણી પાસે બંને પાર્શિયલ ડેરિવેટિવ્સનું એક્ઝિસ્ટન્સ ડિફરન્શિએબિલિટી અંગે ચર્ચા કરવા માટે હોવું જોઈએ. આ હવે સ્વાભાવિક છે કારણ કે આ જરૂરી શરત છે કે પાર્શિયલ ડેરિવેટિવ બંને અસ્તિત્વમાં છે. તેથી મૂળભૂત રીતે સફિશિયન્ટ કન્ડિશન માટે આપણે ચેક કરવી પડશે કે જો કોઈપણ એક પાર્શિયલ ડેરિવેટિવ્સ કન્ટિન્યુઅસ છે પછી ફંક્શન એક્સ વાય પર ડિફરન્શિએબલ છે. આથી આપણને એક પાર્શિયલ ડેરિવેટિવ્સ ની કન્ટિન્યુઇટી અને બંનેના એક્ઝિસ્ટન્સની જરૂર છે, કારણ કે ડિફરન્શિએબિલિટી માટે એક્ઝિસ્ટન્સ જરૂરી કન્ડિશન છે. આથી આપણે ધારીએ કે એફ વાય એક્ઝિસ્ટ છે અને એફ એક્સ કન્ટિન્યુઅસ છે. આથી આ કેસમાં આપણે હવે અવલોકન કરીશું કે આ ડેલ્ટા સેટ શું છે. સેટમાં વેરિએશન કરીએ જ્યારે આપણે એક્સને વેરી ડેલ્ટા એક્સ અને વાયને ડેલ્ટા વાય દ્વારા બદલીએ. તેથી અમે આ ડિફરન્સને કન્સિડર કરીશું. હવે આપણે જોઈશું કે શું આપણે આ ડિફરન્સને એની ટર્મ્સમાં વ્યક્ત કરી શકીએ છીએ. તે લિનિયર ફંક્શન પ્લસ આ એપ્સિલોન ડેલ્ટા એક્સ પ્લસ એપ્સિલોન થી ડેલ્ટા વાય. તેથી હવે અહીં આગળ વધતા આપણી પાસે એફ એક્સ પ્લસ આ ટર્મ છે અને પછી આપણે આ એફ એક્સ વાય પ્લસ ડેલ્ટા વાય બાદ કર્યા છે અને તે જ અહીં ઉમેર્યા છે. એફ એક્સ વાય પ્લસ ડેલ્ટા વાય માઇનસ એફ એક્સ વાય જે પહેલેથી ડિફરન્સમાં છે અને પછી કારણ કે આપણે અહીં એફ વાયનું એક્ઝિસ્ટન્સ અને એફ એક્સની કન્ટિન્યુઇટી લીધી છે આપણે આ બે શરતોનો ઉપયોગ કરીને સાબિત કરીશું કે ફંક્શન ડિફરન્શિએબલ છે. એફ વાયનું એક્ઝિસ્ટન્સ સૂચવે છે કે અહીં આ લિમિટ એફ એક્સ વાય પ્લસ તેથી અહીં વિથ રિસ્પેક્ટ ટુ વાયના સંદર્ભમાં પાર્શિયલ ડેરિવેટિવ્સ છે એટલે કે એફ એક્સ વાય પ્લસ ડેલ્ટા વાય એટલે આપણે વાયમાં વધારો કરીશું અને તે પોઈન્ટ પર માઇનસ ફંક્શન વેલ્યુ ભાગ્યા આ ઇન્ક્રીમેન્ટ ડેલ્ટા વાય અને આ લિમિટ ડેલ્ટા વાય લેતા એક્ઝિસ્ટ એ એફ વાયના એક્ઝિસ્ટન્સનો અર્થ છે કે આ પાર્શિયલ ડેરિવેટિવ અસ્તિત્વ ધરાવે છે. આથી આના બરાબર એફ વાય છે અને હવે આપણે તે વિચારનો ઉપયોગ કરી શકીએ જેનો આપણે પહેલાના લેક્ચરમાં ઉપયોગ કર્યો છે કે એકવાર લિમિટ આપ્યા પછી આપણે અમુક એપ્સિલોન વ્યાખ્યાયિત અથવા રજૂ કરી શકીએ છીએ. તેનો અર્થ એ છે કે આ એક્સ અને વાય પ્લસ આ ડેલ્ટા વાય અને બાદબાકી આ ડેલ્ટા વાય ઉપર એફ એક્સ વાય આ ડેલ્ટા વાય બરાબર અથવા અહીં માઇનસ સાઇન સાથે છે માઇનસ આ એફ એક્સ વાય આપણે એપ્સિલોન તરીકે સેટ કરી શકીએ છીએ
આ કેસમાં આપણે આ એપ્સિલોન 2 લઈશું અને પછી આપણે એપ્સિલોન 1 પણ રજૂ કરીશું. જો આપણે આ ડિફરન્સ એપ્સિલોન 2 પર સેટ કરીએ તો પછી આપણે જાણીએ છીએ કે જ્યારે આપણે ડેલ્ટા x અથવા આ કિસ્સામાં ફક્ત આ ડેલ્ટા y ની લિમિટ 0 પર જઈએ છીએ, તો આ એપ્સિલોન 2 નું 0 પર જવું જ આવશ્યક છે. કારણ કે જ્યારે ડેલ્ટા y આમાં જાય છે આ બીજું કંઈ નહીં પણ xy પર fy જેવું છે. આથી આપણે આને હવે રજૂ કરીશું અને પછી આપણે આ આખા એક્સપ્રેશનનો ડેલ્ટા y સાથે ગુણાકાર કરીશું અને આપણને આ ડિફરન્સ બરાબર fy ડેલ્ટા y પ્લસ એપ્સિલોન 2 ડેલ્ટા y બરાબર થાય છે. આથી આમ હોવાને કારણે આપણને fxy પ્લસ ડેલ્ટા y માઇનસ આ fxy બરાબર આ ડેલ્ટા y જમણી બાજુ સાથે ગુણાકાર જેથી આપણી પાસે fy હશે. xy અને વધુમાં આ એપ્સિલોન 2 જે આપણે અહીં રજૂ કર્યું છે. અને આ ડેલ્ટા y. અને નોંધો કે આ એપ્સિલોન 2 કે જે અહીં દેખાય છે હવે ડેલ્ટા y 0 પર જાય છે, આ કન્ડિશન છે. આ લિમિટને કારણે આપણે આગળ અવલોકન કર્યું. હવે આપણે લાગ્રેન્જ મીન વેલ્યુ થિયરમનો ઉપયોગ કરીશું જેથી લાગ્રેન્જ મીન વેલ્યુ થિયરમ જે કહે છે તે યાદ કરી. આપણી પાસે ફંક્શન છે જે સતત અને ડિફરન્શિયેબલ ઓપન ઇન્ટરવલ a b માં છે. અહીં fb fa થી ઉપર fb fa. આ કોશન્ટ કોઈ પોઈન્ટ પર ડેરિવેટિવ જેટલું હશે. ઇન્ટરવલ a b માં લાગ્રેન્જ મીન વેલ્યુ થિયરમ હતો જે આપણે આગળ અભ્યાસ કર્યો છે. અને હવે આમ લાગ્રેન્જ મીન વેલ્યુ થિયરમનો ઉપયોગ કરીને અહીં ડિફરન્સ કરવા માટે. તેથી નોટિસ કરો કે અહીં fx પ્લસ ડેલ્ટા x અને fx y યથાવત છે. y આપણે y પ્લસ ડેલ્ટા y અહીં પણ y આ ડેલ્ટા y બદલતા નથી. આ વિથ રિસ્પેક્ટ ટુ x ના સંદર્ભમાં છે, ફક્ત પરિવર્તન x માં જ છે. અને તેથી જો આપણે ડિવાઇડ કરીએ જેથી fb માઇનસ આ fy અહીં x અને આ bx પ્લસ ડેલ્ટા x અને ડિફરન્સ દ્વારા ભાગાકાર જે b માઇનસ છે. તેથી આ કિસ્સામાં આ ડેલ્ટા x હશે પરંતુ આપણે જમણી બાજુ ગુણાકાર કરીશું. ડેલ્ટા x હશે. અને કુદરતી રીતે વિથ રિસ્પેક્ટ ટુ x ના સંદર્ભમાં ડેરિવેટિવ છે કારણ કે આપણે વિથ રિસ્પેક્ટ ટુ x y ના સંદર્ભમાં વાત કરી રહ્યા છીએ તે યથાવત છે. આથી fx પાર્શિયલ ડેરિવેટિવ છે. અને અહીં કયા પોઈન્ટ પર a i b અને a ની વચ્ચે જેથી અહીં પણ આ આર્ગ્યુમેન્ટ x અને x પ્લસ ડેલ્ટા x ની વચ્ચે વેરી થશે. આથી આપણે આ થીટા 1 રજૂ કર્યા છે. આથી આ ચોક્કસપણે x અને x પ્લસ ડેલ્ટા x ની વચ્ચે હશે જ્યારે થીટા 0 અને 1 ની વચ્ચે હોય છે. અહીં થીટા વચ્ચે અને 1 હોય છે જ્યારે આ 0 ની નજીક હોય ત્યારે આ આર્ગ્યુમેન્ટ x ની નજીક છે. અને જ્યારે આ 1 ની નજીક હોય છે ત્યારે આ અને x પ્લસ ડેલ્ટા x પર જશે. તેથી બરાબર જે હું અહીં ઓપન ઇન્ટરવલ ab માંગ કરી રહ્યો હતો આપણી પાસે આ દલીલ x પ્લસ થીટા 1 ડેલ્ટા x આ થીટા 1 માટે છે. અને 1 જેથી આપણી પાસે લાગ્રેન્જ મીન વેલ્યુ થિયરમ છે. હવે અને હવે fx ની કન્ટિન્યુઇટી કારણ કે આપણે fx ની એક્ઝિસ્ટન્સ અને fy ની એક્ઝિસ્ટન્સ ધારી છે જેથી આની કન્ટિન્યુઇટી fx નું પાર્શિયલ ડેરિવેટિવ અહીં લાગુ કરીશું જેથી fx કન્ટિન્યુઅસ છે અને આપણે લિમિટ ડેલ્ટા x 0 સુધી જાય એમ લઈએ છીએ. અને આ ડેલ્ટા y 0 પર જાય છે. પછી આ fx x પ્લસ થીટા 1 ડેલ્ટા xy પ્લસ ડેલ્ટા y ફક્ત fx અને પોઈન્ટ xy પર જશે. આ આપણે અત્યારે ઉપયોગ કર્યો તે છે. આથી fx ની કન્ટિન્યુઇટી આપણને આપશે કે આ વિથ રિસ્પેક્ટ ટુ x ના સંદર્ભમાં ડેરિવેટિવ xy પોઈન્ટ પર fx હશે. અને પછી ફરીથી આપણે પહેલા જેવું કર્યું છે તેમ અન્ય એપ્સિલોનનો પરિચય કરાવીશું. તે fx છે અને આ x પ્લસ થીટા 1 ડેલ્ટા xy પ્લસ ડેલ્ટા y xy પર fx બરાબર પ્લસ આ એપ્સિલોન પર fx અને આ એપ્સિલોનના પ્રોપર્ટી હશે કે આ 0 પર જશે કારણ કે ડેલ્ટા x અને ડેલ્ટા y 0 પર જાય છે. આથી હવે આમાંથી આપણને આ રિલેશન મળે છે કે fx પ્લસ ડેલ્ટા x અને y પ્લસ ડેલ્ટા y માઇનસ fxy પ્લસ ડેલ્ટા y
બરાબર ડેલ્ટા એક્સનો ગુણાકાર અને એફ એક્સ એક્સ વાય પ્લસ એપ્સિલોન એક ડેલ્ટા એક્સ અને હવે આપણે અહીં એફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ અને વાય પ્લસ ડેલ્ટા વાય માઇનસ એફ એક્સ વાય બરાબર આપણે ડેલ્ટા એક્સ ટાઈમ્સ એફ એક્સ એક્સ વાય પ્લસ એપ્સિલોન ગુણ્યા ડેલ્ટા એક્સ તરીકે લખી શકીએ છીએ નહીં ઠીક અને હવે આપણી પાસે આ બે સંબંધો છે આપણે સાબિત કર્યું છે કે આ ડિફરન્સ જ્યારે આપણી પાસે વેરિએશન છે ત્યારે ડેલ્ટા એક્સ અને વાય યથાવત છે વાય પ્લસ ડેલ્ટા વાય આ કન્ટિન્યુઇટી હોવાને કારણે જ આપણને આ રિલેશન મળે છે અને એફ વાયના એક્ઝિસ્ટન્સને કારણે આપણને આ રિલેશન મળ્યો અને આ બે હોવાથી યાદ રાખો કે ડેલ્ટા ઝેડ આપણે અહીં આ ડિફરન્સમાં સબટ્રેક્ટિંગ અને એડિંગ કરીને લખ્યું હતું અને હવે આપણે એફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ વાય પ્લસ ડેલ્ટા વાય માઇનસ આને આ અભિવ્યક્તિ દ્વારા અને આ એફ એક્સ વાય પ્લસ ડેલ્ટા વાયને અહીં આ એક્સપ્રેશન દ્વારા બદલીશું આપણે હવે આને બાય સબસ્ટિટ્યુટિંગ એ મેળવીશું કે ડેલ્ટા એક્સ એફ એક્સ ડેલ્ટા વાય એફ વાય પ્લસ એપ્સિલોન ડેલ્ટા એક્સ પ્લસ એપ્સિલોન બે ડેલ્ટા વાય અને એપ્સિલોન ડેલ્ટા એક્સ ડેલ્ટા વાય શૂન્ય પર જાય ત્યાં સુધી જાય છે તેનો અર્થ એ કે એફ વાયનું એક્ઝિસ્ટન્સ અને એફ એક્સની કન્ટિન્યુઇટી આ બે કન્ડિશનથી આપણે સાબિત કર્યું છે કે ફંક્શન ડિફરન્શિએબલ છે કારણ કે આ ડિફરન્સની વ્યાખ્યા છે એ જ રીતે અને આપણે આ એક્સપ્રેશન પર પહોંચવા તેનો ઉપયોગ કર્યો છે આપણે એ હકીકતનો ઉપયોગ કર્યો છે કે આપણી પાસે છે કે વિથ રિસ્પેક્ટ ટુ વાય ફંક્શન ડેરિવેટિવ અને એક્સના સંદર્ભમાં ડેરિવેટિવ કન્ટિન્યુઅસ છે માત્ર નોંધો કે ફંક્શન એક પોઈન્ટ પર ડિફરન્શિએબલ ન પણ હોય જો પાર્શિયલ ડેરિવેટિવ્સ એફ એક્સ અને એફ વાય પી પર એક્ઝિસ્ટ હોય કેમ કારણ કે પોઈન્ટ પી પર પાર્શિયલ ડેરિવેટિવ્સનું એક્ઝિસ્ટન્સ એ જરૂરી કન્ડિશન છે આ ડિફરન્શિએબિલિટી માટે પૂરતું નથી જે અહીં પાર્શિયલ ડેરિવેટિવનું અસ્તિત્વને જરૂરી કન્ડિશન લખ્યું છે તેથી તેઓ ડિફરન્શિએબિલિટીની ગેરંટી આપી શકતા નથી બીજી બાજુ એ ફંક્શન ડિફરન્શિએબલ હોઈ શકે છે જો એફ એક્સ અને એફ વાય કન્ટિન્યુઅસ નથી કારણ આપણે જે અવલોકન કર્યું છે કે એફ વાય ઉપર એફ એક્સની કન્ટિન્યુઇટી અથવા તે બંને એ પૂરતી કન્ડિશન છે પણ જરૂરી કન્ડિશન નથી ફંક્શન ડિફરન્શિએબલ હોઈ શકે જો એફ વાય પર એફ એક્સ અથવા એફ એક્સ અને એફ વાય કન્ટિન્યુઅસ નથી કારણ કે પાર્શિયલ ડેરિવેટિવ્સનું એક્ઝિસ્ટન્સ અને અન્યની કન્ટિન્યુઇટી એ એક પાર્શિયલ ડેરિવેટિવ્સનું એક્ઝિસ્ટન્સ અને અન્યની કન્ટિન્યુઇટી આ બે પૂરતી કન્ડિશન્સ છે ચાલો આપણે ઝડપથી પ્રોબ્લેમ્સ જોઈએ અહીં કુલ ડિફરન્શિયલ શોધો જે ફંક્શન z નો કુલ વધારો એ પોઈન્ટ પર એક્સ વાય જેટલો થાય ડેલ્ટા એક્સ માટે 2/3 બરાબર 0.1 અને ડેલ્ટા વાય ઝેડ બરાબર 0.2 છે કુલ ઇન્ક્રીમેન્ટને એફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ વાય પ્લસ ડેલ્ટા વાય માઇનસ એફ એક્સ વાય જે તેના બરાબર છે તેથી આ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ અને વાય પ્લસ ડેલ્ટા વાય તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે હવે આપણે આ z નો ઉપયોગ z બરાબર એક્સ વાય કરી શકીએ છીએ તેથી આ આપણું ફંક્શન એફ એક્સ વાય એક્સ વાય છે આ કેસમાં આપણી પાસે અહીં આની પ્રોડક્ટ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ વાય પ્લસ વાય માઇનસ આ પ્રોડક્ટ અહીં એક્સ વાય છે અને આપણે આ એક્સ વાય ઓપન કરી અને પછી એક્સ ડેલ્ટા એક્સ ડેલ્ટા વાય આથી એક્સ વાય કેન્સલ થઈ જશે અને આપણી પાસે આ એક્સપ્રેશન રહેશે અને પછી આપણે આ ડેલ્ટા ઝેડ કમ્પ્યુટ કરી શકીએ છીએ આ પોઈન્ટ પર 2 3 અને ડેલ્ટા એક્સને 0.1 ડેલ્ટા આપવામાં આવ્યું છે વાયને 0.2 આપ્યું છે અને આ 0.72 આવશે હવે ડિફરન્શિયલ પર આવતાં કે જે ડી ઝેડ ડેલ ઝેડ ઉપર ડેલ એક્સ ડી એક્સ પ્લસ ડેલ ઝેડ ઉપર ડેલ વાય ડી વાય અને આ કેસમાં ડેલ ઝેડ ઉપર ડેલ એક્સ વાય છે અને ડેલ ઝેડ ઉપર ડેલ વાય એક્સ છે તેથી આપણી પાસે આ એક્સપ્રેશન હવે આ 2 3 પોઈન્ટ ડેલ્ટા એક્સ 0.1 ડેલ્ટા વાય 0.2 સાથે કમ્પ્યુટ કરવી પડે તો જાણો કે ડી એક્સ ડી વાય એ બીજું કંઈ નહીં પણ ડેલ્ટા એક્સ અને ડેલ્ટા વાય કારણ કે આ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ્સ માટે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે આ નોટેશન સમાન ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ ડી વાય ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વાય છે
પરંતુ ડિપેન્ડન્ટ માટે એ ડિફરન્સ છે જેનું આપણે હવે અહીં અવલોકન કરીશું. અને આ dz હવે ડિફરન્શિયલ z છે. આ પોઈન્ટ પર પોઈન્ટ 7 છે. આથી ડેલ્ટા z અને dz માં સ્વાભાવિક ડિફરન્સ છે, પરંતુ જ્યારે આ ડેલ્ટા x અને ડેલ્ટા y નાની સંખ્યાઓ હોય પછી અહીં એકબીજા માટે સારો અપ્રોક્સિમેશન હશે, અથવા dz આ ડેલ્ટા z ટર્મ માટે સારું અપ્રોક્સિમેટ છે. બીજો દાખલો જે આપણે હવે બતાવીશું કે આ ડિફરન્શિએબલ છે અને કુલ ડિફરન્શિયલ લખો. આથી ડિફરન્શિએબિલિટી બતાવવા આપણે આ મૂળ વ્યાખ્યા ની ડેલ્ટા z ને આ abની ટર્મ્સમાં અને એપ્સિલોન 2 ને દર્શાવવા ઉપયોગ કરીશું. તેથી આ ડેલ્ટા z એ અહીં આ ડિફરન્સ સિવાય કંઈ નથી. અને પછી આપણે આને કમ્પ્યુટ કરી શકીએ કારણ કે આ આપણું fxy છે. આથી અહીં આપણે આ x પ્લસ ડેલ્ટા x અને y પ્લસ ડેલ્ટા y મૂકતાં આ fxy કે જે x સ્ક્વેર માઇનસ xy અને માઇનસ xy સ્ક્વેર જેમ અપાયેલ છે. આપણે અહીં સ્ક્વેર ખોલી શકીએ છીએ, તેથી xનો સ્ક્વેર ટર્મની જગ્યાએ 2 ટાઈમ્સ x ડેલ્ટા x પર આવશે. ડેલ્ટા x સ્ક્વેર ટર્મ્સ અહીં પણ એક ટર્મ્સ xy આવશે, વધુમાં ત્યાં પદ xy વર્ગ આવશે. આથી આ ટર્મ કેન્સલ કરવામાં આવશે અને અન્ય આપણે એક સાથે ભેગા કરીશું. તેથી આપણી પાસે આટલા બધા ટર્મ્સ હશે x પ્લસ ડેલ્ટા x સ્ક્વેર પછી x સ્ક્વેર, કારણ કે હવે તે કેન્સલ થઈ ગયા છે. આ ટર્મ આ પ્રોડક્ટને કારણે અહીં છે 4 ટર્મ્સ હશે, પરંતુ એક અહીં કેન્સલ થશે અને તે 6 ટર્મ્સ હશે કારણ કે અહીં xy સ્ક્વેરને રદ કરવામાં આવશે. અને હવે આપણે ડેલ્ટા x અને ડેલ્ટા y નો કોએફિશિયન્ટ મેળવવાનો પ્રયાસ કરીશું. અને પ્લસ એપ્સિલોન ડેલ્ટા x અને એપ્સિલોન ડેલ્ટા 2 ની ટર્મ્સમાં. અહીં જો આપણે કોમન ડેલ્ટા x લઈએ, તેથી આ અહીંથી x અને પછી y અહીંથી લઈએ અને પછી આપણને મળશે ડેલ્ટા x અહીંથી y સ્ક્વેર પણ. તેથી આ ડેલ્ટા x ટર્મ સાથે છે અને ડેલ્ટા y થી આપણને અહીંથી x મળશે અને ડેલ્ટા y અહીં પણ દેખાય છે. આથી ડેલ 2x ડેલ્ટા 2xy ડેલ્ટા y સાથે. આથી આ લિનિયર પદ છે જે આપણે ભેગી કરી છે અને બાકી આપણી પાસે આપણે આ ફોર્મેટમાં રાખ્યું છે જે ડેલ્ટા x સાથે છે, અહીં જે કોએફિશિયન્ટ છે, અને ડેલ્ટા y સાથે પણ આપણને આ એક મળ્યું. આપણે હવે જે અવલોકન કર્યું છે તે આપણે હવે રજૂ કરી શકીએ છીએ કે આ આપણો એપ્સિલોન 1 છે અને આ આપણી એપ્સિલોન 2 છે અને તેમની પાસે પ્રોપર્ટી છે જે તેઓ ડેલ્ટા x અને ડેલ્ટા y તરીકે જશે જે 0 સુધી જશે. અને આ એક ટોટલ ડિફરન્શિયલ શબ્દ છે અને આ a છે અને આ b આપણા નોટેશનમાં છે અને તેઓ ડેલ્ટા x અને ડેલ્ટા y થી ઇન્ડિપેન્ડન્ટ છે. આથી આપણી પાસે ઇનટુ ડેલ્ટા x b ઇનટુ ડેલ્ટા y એપ્સિલોન 1 ડેલ્ટા x એપ્સિલોન 2 ડેલ્ટા y છે. આથી આપણે આ z ફંક્શન વ્યક્ત કરી શકીએ છીએ આ ફોર્મમાં. તેથી ફંક્શન ડિફરન્શિયલ છે અને તેનો કુલ ડિફરન્શિયલ આ લિનિયર ટર્મ દ્વારા આપવામાં આવશે જે અહીં x પ્લસ y સ્ક્વેર dx તરીકે લખવામાં આવે છે અને xy dy ને વ્યક્ત કરો જેથી આ ડિફરન્શિયલ છે. તેથી હવે કન્ક્લુઝન પર આવતા આથી આપણે ચર્ચા કરી કે ફંક્શન z ને ડિફરન્શિયેબલ પોઈન્ટ xy પર કહેવાય છે. જો આ પોઈન્ટ પર આ ડેલ્ટા z ને ડેલ્ટા xb ડેલ્ટા y પ્લસ એપ્સિલોન ડેલ્ટા x એપ્સિલોન થી ડેલ્ટા y વ્યક્ત કરી શકીએ, જ્યાં આ એપ્સિલોન 1 અને એપ્સિલોન 2 ડેલ્ટા x ડેલ્ટા y થી 0 પર જાય છે અને આ સંખ્યા a અને b પણ ડેલ્ટા x અને ડેલ્ટા y થી ઇન્ડિપેન્ડન્ટ છે. અમે જે જરૂરી કન્ડિશન્સનો અભ્યાસ કર્યો છે તે fની કન્ટિન્યુઇટી હતી ડિફરન્શિએબિલિટી માટે જરૂરી છે અને fxના પાર્શિયલ ડેરિવેટિવ્સ નું એક્ઝિસ્ટન્સ અને fy તે પોઈન્ટ પર જ્યાં આપણે ડિફરન્શિએબિલિટી વિશે વાત કરી રહ્યા છીએ. તેથી આ બે જરૂરી કન્ડિશન્સ છે અને પર્યાપ્ત કન્ડિશન્સ માટે આપણે જોયું છે કે fx અને fy ના પાર્શિયલ ડેરિવેટિવ્સની કન્ટિન્યુઇટી માટે મહત્વની છે. અને અથવા બીજા શબ્દોમાં આપણે કહી શકીએ કે એકનું એક્ઝિસ્ટન્સ અને અન્યની કન્ટિન્યુઇટી, એટલે કે એકની કન્ટિન્યુઇટી જરૂરી છે જે અહીં પૂરતું છે કારણ કે એક્ઝિસ્ટન્સ કોઈપણ રીતે આપણે તરત જ ડિફરન્સની ચર્ચા કરવી પડે કારણ પાર્શિયલ ડેરિવેટિવનું એક્ઝિસ્ટન્સ મહત્વપૂર્ણ છે, જરૂરી છે. એ પછી જ આપણે ડિફરન્શિએબિલિટી વિશે વાત કરી શકીએ. તેથી મૂળભૂત રીતે કોઈ એક પાર્શિયલ ડેરિવેટિવ ની કન્ટિન્યુઇટી ડિફરન્શિએબિલિટી માટે પૂરતી છે. આ રેફરન્સીસ છે જેનો ઉપયોગ અમે આ લેક્ચર્સ તૈયાર કરવા માટે કર્યો છે અને તમારો ખૂબ ખૂબ આભાર.